ખાંભા શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અમર શહીદ સ્વ અમિતભાઈ જેઠવાની 15મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। આજરોજ ખાંભા શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અમર શહીદ સ્વ અમિતભાઈ જેઠવાની 15મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। આ તકે પ્રાર્થના સભા કરી તેમજ બાળકોને બટુક ભોજન કરાવી અને ઉજવણી કરવામાં આવી। આ તકે આરટીઆઈ એક્ટિવિસ્ટના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રમેશભાઈ ચુડાસમા, જાફરાબાદ, રાજુભાઈ દલ, મહુવા, ઝવેરભાઈ વરિયા, ખડાધાર, અશોકભાઈ ઉનાગર ખાંભા હાજરી આપી। આયોજન ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશબી કામડિયા દ્વારા કરવામાં આવ્યું। વીરજીભાઈ સિયાળ, મહાદેવ ટાઈમ્સ આજે અમિતભાઈ જેઠવાની 15મી પુણ્યતિથિ નિમિત્તે ખાંભા ગામની અંદર મુનાભાઈ કામળિયાએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલમાં એક બટુક ભોજનનું આયોજન કરેલ છે અને આ બટુક ભોજન તેમના નિમિત્તે બટુક ભોજન સાથે બાળકોને ખ્યાલ આવે કે અમિતભાઈએ સિંહ અને પર્યાવરણ માટે શું પ્રયત્નો કર્યા હતા અને પોતે કઈ રીતે શહીદી ઓરી હતી। આ એક ખરે સાચા અર્થમાં એમની શ્રદ્ધાંજલિ આપણે આપી ગણાય અને આજે તમામ જે શ્રદ્ધાંજલિના ભાગરૂપે જે મિત્રો અહીંયા એકત્રિત થયા છે એ એમને પણ અમે વેલકમ કરીએ છીએ। આરટીઆઈ એક્ટિવિસ્ટો અને જેણે પણ આને સહયોગ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય। અમિતભાઈ જેઠવા જે છે એમણે પર્યાવરણ બચાવવા માટે પશુ પક્ષી અને ઝાડ જે પર્યાવરણને લગતી તમામ કામગીરી છે એને બચાવવા માટે જે પ્રયત્નો કર્યા છે એમના ભાગરૂપે આજે એમને શ્રદ્ધાંજલિ આપીને અને બાળકો પણ એ પર્યાવરણ શું છે અને એને અમિતભાઈએ શું કામગીરી કરી એ જાણવા માટેનો એક અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મુનાભાઈએ આયોજન કરેલું, તેમાં અમે હાજરી આપેલી। અમિતભાઈ શું હતા એ હું આજે તમને વાત કરું કે જેને આપણા વિસ્તારની અંદર જે પર્યાવરણને થતું નુકસાન, પછી આપણા વિસ્તારના એસ્થેટિક સિંહ જે કીર્તિ શાન કહેવાય, સિંહને સિંહોને પ્રત્યે અગવડતા સામે તેઓએ ઝુંબેશ ઉપાડી અને જંગલમાં જે અવૈધ ખનન થતું, જે માટી નીકળતી, લાકડા કટિંગ થતા, એની સામે ઝુંબેશ ઉપાડી અને પોતે છેલ્લે હાઈકોર્ટમાં ગયા એની સામે અને ખનીજ માફિયાઓની સામે લડત આપતા ખનીજ માફિયાઓ દ્વારા તેમને હાઈકોર્ટની સામે ગોળે મારી અને તેનું મૃત્યુ કરવામાં આવેલું છે। એટલે બીજું તો નામો તો શું કહેવાનું, પણ આપણે આપણા વિસ્તારનો આપણે ગર્વ હતું કે ભાઈ અમિતભાઈ હતા તે એક વ્યક્તિ લોકોને રોજગારી આપી છે, ગરીબ લોકોના કામ અટકતા હતા એને સાથે લઈને એના કામ કરાવેલા છે, વગેરે વગેરે ઘણી પ્રવૃત્તિઓ કરી છે, જેની અમિતભાઈની આગળની જે ટૂર છે એ અમારા કાર્યકર્તા એવા શ્રી જાફરાબાદથી પધારેલા શ્રી રમેશભાઈ ચુડાસમા તમને કહેશે। રમેશભાઈને આપું હતું। ભારત માતા કી મિત્રો, બાળકો, આજનો આ એક દુઃખદ પ્રસંગ છે, પણ આ પ્રસંગને આપણે તમારા બાળકો તમારી સામે રાખવાનો છે। આજે આપણે 15 વર્ષ જેવો સમય વયો ગયો, સમય મોત અને ગ્રાહક કોઈની રાહ નથી જોતો। રાગ આવે ને આપણે લેવા જાવ છે।